માનનીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં એ ભારત જે રીતે વિકાસ કરી રહ્યો છે, જે રીતે યુવાનો એ આ ભારતની આવતીકાલ લખી રહ્યા છે, તો નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારતનું ભવિષ્ય ઉજ્જવળ છે। 2014 નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારબાદ સ્ટાર્ટઅપનું પ્રમાણ વધ્યું। એ કહેવાય કે જે લોકો જોબ માટે શોધી રહ્યા હતા એમના માટે એક નવી ઓપોર્ચ્યુનિટી મળી હતું સ્ટાર્ટઅપ એટલે પોતાનો આઈડિયા, પોતાનો વિચાર, એ વિચાર એક પ્લેટફોર્મ પર મૂકો અને પ્લેટફોર્મ પર વિચાર મૂક્યા બાદ સરકાર તમને સહાયતા આપે। હવે નેશનલ લેવલે, યુનિવર્સિટી લેવલે આ વિષયો ચાલે છે, પરંતુ વિધાનસભા સ્તરે પણ આ વિષયો ચાલી રહ્યા છે। એવામાં અત્યારે વેજલપુર વિધાનસભા જ્યાં અમિત ઠાકર જે અહીંના ધારાસભ્ય છે એમણે એક આ સ્ટાર્ટઅપનું ઇનિશિયેટિવ ચાલુ કર્યું છે। શું છે આવો જાણીએ। આપણે ગુજરાત લેવલે અમિતભાઈ જે કાર્યક્રમ થતા હોય સ્ટાર્ટઅપના ઘણા જગ્યાએ મોટા થતા હોય છે, એ રીતના વિધાનસભા સ્તર પર હવે આ કાર્યક્રમ થયો છે। શું એક તો આનું પ્લાનિંગ હતું અને કઈ રીતે વિચાર આવ્યો? નરેન્દ્રભાઈ મોદીએ 2016ની અંદર સ્ટાર્ટઅપ ઇનિશિયેટિવ જે ઇન્ડિયામાં શરૂ કર્યો, આ સ્ટાર્ટઅપ ઇનિશિયેટિવ એ સરકારથી યુનિવર્સિટી સુધી હવે 10 વર્ષ પછી એવો સમય છે કે હવે લોકોની વચ્ચે, યુવાનોની વચ્ચે, કારણ કે હવે જે લોકો યુનિવર્સિટી સુધી નથી પહોંચતા એ પણ પોતાના સ્ટાર્ટઅપ શરૂ કરી રહ્યા છે, તો એ લોકો સુધી પહોંચી અને યુવાન જોબ ગીવર બને, જોબ સિકર નહીં, એ વિચાર સાથે વેજલપુર કોન્સ્ટિટ્યુન્સીની અંદર આ એક વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલનું આયોજન કર્યું છે। એટલે જ્યારે અમે આ ઇનિશિયેટિવ લીધો અને જે અત્યારે અમને એનો પ્રતિભાવ મળ્યો, લગભગ 4500 જેટલા લોકોએ રજીસ્ટ્રેશન કર્યું, એમાં 1000 જેટલા લોકોએ પોતાના સ્ટાર્ટઅપ તરીકે રજીસ્ટ્રેશન કર્યું, 100 જેટલા લોકોએ મેન્ટર અને ઇન્વેસ્ટર તરીકે રજીસ્ટ્રેશન કર્યું અને ઘણા બધા યુવાનો વિઝિટર તરીકે પણ રજીસ્ટ્રેશન કર્યું। તો આ એક સફળ પ્રયાસ રહ્યો। માનનીય મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિના કારણે ખૂબ આ ફેસ્ટિવલને તાકાત મળી। આ વિસ્તારના સાંસદ અમિતભાઈ શાહના આશીર્વાદના કારણે આ ફેસ્ટિવલ આગામી દિવસોમાં ખૂબ જે અપેક્ષાઓ ફેસ્ટિવલ પાસેથી છે એ યુવાનોની અપેક્ષા પૂરી કરવાની દિશામાં અમે લોકો ખૂબ પોઝિટિવ દિશામાં મહેનત કરીશું। વાત કરી કે 1000 જેટલા લોકોએ આમાં ભાગ લીધો છે, જે ફોર્મ ભરાયા છે, ક્યાંથી આવ્યા છે આ લોકો? માત્ર વેજલપુર કોન્સ્ટિટ્યુન્સી, એટલે આ 4500 લોકો 4500 all are from the Vejalpur constituency, all startup 1000 startup from the Vejalpur constituency। જે 40 સ્ટોલ આપ્યા છે તમારી સામે જ છે, એ એક સ્ટોલ જે નરેન્દ્ર મોદીજીની બુક મહામાનવ છે એ એક સ્ટોલ સિવાય 40 સ્ટાર્ટઅપ એ વેજલપુર કોન્સ્ટિટ્યુન્સીના જ છે। એટલે આ પ્રકારે અમે લોકોએ માત્ર આને વેજલપુર કોન્સ્ટિટ્યુન્સી પૂરતું મર્યાદિત રાખ્યું છે, કારણ કે અમારી જવાબદારી વેજલપુર કોન્સ્ટિટ્યુન્સી માટેની હોવાના નાતે અમે એક બોર્ડરથી બહાર ગયા નથી।